રિઝ્યુમ સફળતાનો પ્રવેશ દ્વાર. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે રિઝ્યુમને લઈને. કદાચ આપને પણ નવાઈ લાગશે કે એક રિઝ્યુમ ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, પણ હા, ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે લાખો ને કરોડોની સંખ્યામાં એવા લોકો હશે, એવા યંગસ્ટર્સ હશે, એવા યુવાનો હશે કે જેમની માટે ખરેખર આ રિઝ્યુમ ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ ચૂક્યું હશે, ખરેખર ખૂબ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કોઈ પણ યુવાન, કોઈ પણ યંગસ્ટર આજે જ્યારે પોતાનું વિદ્યાર્થી કાળ સંપૂર્ણ કરીને જ્યારે રોજગારી મેળવવા માટે આગળ વધે છે, ત્યારે દરેકે દરેક પ્રોફેશનલિઝમમાં, જોબમાં રિઝ્યુમ બહુ જ જરૂરી હોય છે. એવું કહી શકાય છે કે જે વ્યક્તિ કદાચ પોતાની રીતે બધું જ એક્સપ્રેસ ના કરી શકતું હોય ને, ત્યારે એના વિશે ઘણું બધું બોલી જાય છે, એ હોય છે રિઝ્યુમ. એની સાથે એવું પણ કહી શકીએ છીએ કે રિઝ્યુમ એટલે કોઈ મૌન વ્યક્તિત્વવાળું વ્યક્તિ હોય ને, એની માટે એક પ્રભાવશાળી અવાજ બનતો હોય છે. હવે હાઉ ટુ મેક રિઝ્યુમ અને એની સાથે સાથે કઈ રીતે રિઝ્યુમ એવું બનાવવું કે જે કદાચ આપ જે છો એના કરતાં પણ વધારે લાઉડ એ અવાજ તમારો એ ઓર્ગેનાઇઝેશન સુધી પહોંચાડી શકે. એની સાથે આપણે કહીએ કે સારો રિઝ્યુમ ઇન્ટરવ્યૂ સુધી પહોંચાડવા માટે કેટલું મહત્ત્વનું હોય છે. એનાથી પણ આગળ કહીશ કે જોબ અપાવવા માટે એ જે દરવાજાઓ ખોલે છે એ રિઝ્યુમ હોય છે, એ કઈ રીતે આપણે એવો રિઝ્યુમ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. હજારોની સ્પર્ધામાં તમને અલગ તારવાનું સાધન છે આ રિઝ્યુમ. પણ આ રિઝ્યુમ કેવું હોવું જોઈએ કે જેનાથી તમે ખરેખર હજારોની સંખ્યામાં અલગ તરી આવો. તમારી કારકિર્દીની સફરને તે ક્રમબદ્ધ રીતે રજૂ કરે છે એ રિઝ્યુમ. તમે કેવી રીતે બનાવો છો ને કેવી રીતે બનાવવું જોઈએ. તમારી ડિગ્રી જે છે તમને કદાચ યોગ્ય બનાવે છે, તમારું જે ભણતર છે, તમારું જે એજ્યુકેશન છે, તમને ખરેખર યોગ્ય બનાવે છે, પણ એ રિઝ્યુમ જે છે ને તમને રોજગાર યોગ્ય બનાવે છે. આજે એ જ રિઝ્યુમ વિશે આજે આપણે વાત કરવાના છીએ. એની સાથે ઘણા બધા એવા લોકો હશે કે જેમને કદાચ ખબર પણ પડશે કે રિઝ્યુમમાં શું હોવું જરૂરી છે, શું ન હોવું એ જરૂરી છે, અને રિઝ્યુમ કઈ રીતે તમારા ડ્રીમ સુધી તમને પહોંચાડવામાં મદદ કરે છે. જેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ઋત્વિક લિંગાયતજી છે, ચીફ મેન્ટર છે IMS અમદાવાદના, અને ખાસ રિઝ્યુમ ઉપર એમણે ખૂબ જ ફોકસ કર્યું છે અને ખાસ ખૂબ જ મહત્વની વાત પણ તેઓ કરતા આવ્યા છે રિઝ્યુમ માટે. ઋત્વિકજી, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. હેતલ સોલંકી છે, HR એક્સપર્ટ છે, તેમનું પણ સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ઋત્વિકજી, સૌથી પહેલા હું આપની સાથે ચર્ચાની શરૂઆત કરવા માંગીશ કારણ કે ખાસ રિઝ્યુમની ઇમ્પોર્ટન્સ વિશે તમે જે વાત કરી છે. સૌથી પહેલો સવાલ કે ખરેખર દરેકે દરેક વ્યક્તિ માટે રિઝ્યુમનું કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે. જે કામ તમે કરવા માંગો છો, કે જે એજ્યુકેશન લઈને તમે હવે બહાર આવ્યા છો, આપણે સૌ જાણીએ છીએ કે આજનું આ જીવન, આજની આ લાઈફ કેટલી હેક્ટિક છે. બધા જ હજારોની સંખ્યામાં લોકો આજે આ રેસમાં દોડી રહ્યા છે. રેસમાં તમને કોઈક તમે કઈ રીતે અલગ તરી આવો એની માટે રિઝ્યુમ કેટલું મહત્વનું માધ્યમ છે. સો આપણા દેશમાં જ્યાં આટલા બધા લોકો છે, ઇટ બીકમ્સ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ હિયર. ઇન્ડિયા જેવા દેશમાં જ્યાં હરેક જોબ માટે આટલા બધા લોકો અપ્લાય કરે છે, એન્ડ એવરી પોઝિશન જે બી ઓપન થાય છે એની માટે લાખો લોકો અપ્લાય કરતા હોય છે. એવા આટલા બધા લોકોના રેઝ્યુમે ચેક કરવાના, રેઝ્યુમે રિવ્યૂ કરવાના ટાઈમ HR પાસે બી નથી હોતા, ના કંપનીના CEO બધાની ઇન્ટરવ્યૂ કોલ્સ આપે છે. હવે આ વસ્તુનું ધ્યાન રાખવા માટે કેવું CV તમે બનાવો છો, કેવું રેઝ્યુમ તમે બનાવો છો, એના ઉપર બહુ જ એમ્ફસિસ આવી જાય છે. એની અંદર રાઇટ સેટ ઓફ કીવર્ડ્સ, એની અંદર રાઇટ સેટ ઓફ જે ઓર્ડર હોય છે તમારો. યુઝ્યુઅલી વેન વી ટોક અબાઉટ ધ CV, આપણે જનરલી ટ્રાય કરીએ છીએ કે રિવર્સ ક્રોનોલોજીકલ ઓર્ડર રાખીએ. એટલે રિવર્સ જે ઓર્ડર હોય છે એની અંદર શું હોય, તમે જે સૌથી લાસ્ટમાં કર્યું હોય ને એ સૌથી ઉપર આવે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે વાત કરું તો અત્યારે જે મારો જે વર્ક એક્સપિરિયન્સ છે એ સૌથી ટોપ પર આવશે. એના પછી મારું જે જ્યાંથી મેં MBA કર્યું એ વાળી ડિગ્રીનું બધું આવશે કે મેં ત્યાં શું કામ કર્યું, હું ત્યાં કયા ક્લબ કમિટીમાં હતો, ત્યાં મારો રોલ શું હતો. એના પછી મારું આવશે એજ્યુકેશન ડિટેલ્સ, જે મારું હતું 12th અને 10th સ્ટાન્ડર્ડનું. એની સાથે સાથે જે બી મારું ગ્રેજ્યુએશનમાં રહ્યું છે એ બધું. એના પછી આવશે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને હું કઈ હોબીઝને પરસ્યુ કરું છું ફ્રી ટાઈમમાં. તો એક ઓર્ડરમાં એક રેઝ્યુમે હોવો જોઈએ. અત્યારે આપણે બહુ બધું એવું જોઈ રહ્યા છે જ્યાં બહુ બધા AI એન્જિન્સ જે છે, AI બૂમ થઈ રહ્યું છે. HR ડોમેનમાં બી AI એન્જિન્સ આવી ગયા છે. તો તમારા એક્ઝેક્ટ રેઝ્યુમમાં શું શું તમે વર્ડ્સ યુઝ કર્યા છે. ફોર એક્ઝામ્પલ, તમે જો અપ્લાય કરો છો માર્કેટિંગના રોલ માટે, એક સ્પેસિફિક એક્ઝામ્પલ લઈ રહ્યો છું ટુ ટ્રાય એન્ડ મેક યુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ એક્ઝેક્ટલી ઇમ્પોર્ટન્ટ આર ધ કીવર્ડ્સ. તો તમે જો લેટ્સ સે સેલ્સ એન્ડ માર્કેટિંગના ડોમેન માટે અપ્લાય કરી રહ્યા છો, તો તમારા CVની અંદર બ્રાન્ડ બિલ્ડિંગ, તમારા CVની અંદર સેલ્સ ટાર્ગેટ્સ, તમારા CVની અંદર આવા વર્ડ્સ જો હશે
તો એઆઈ એન્જિન એ વર્ડ્સને કેચ કરશે અને તમારું સીવી આગળ જવા માટે શોર્ટલિસ્ટ કરશે. શોર્ટલિસ્ટિંગ થયા પછી એચઆર જે બી હશે જ્યાં બી તમે અપ્લાય કર્યું છે એ તમારું સીવી જોશે, એ તમારા જે સ્કિલ સેટ તમે મેન્શન કર્યા છે એ જોશે. સો સીવીનું એવું કહેવાય છે કે રેઝ્યુમેનું એવું કહેવાય છે એ એકચ્યુઅલી તમને રિપ્રેઝેન્ટ કરે છે. એન્ટર ધ ઇન્ટરવ્યુ રૂમ, તમારું સીવી ઇન્ટરવ્યુઅર્સને તમારા વિશે બહુ બધી ઇન્ફોર્મેશન આપી દે છે. સો ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યોર સીવી એકચ્યુઅલી રિફ્લેક્ટ્સ હુ યુ આર. તમે જે છો એક્ઝેક્ટલી. ઘણી બીજી પણ મહત્વની વાતો હશે રેઝ્યુમે વિશે, પણ આપણે જ્યારે એચઆર ની વાત આવે છે ત્યારે હેતલજી આપનું શું માનવું છે કે એચઆર માટે કોઈ પણ રેઝ્યુમે એના સુધી પહોંચે છે ત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી એની માટે શું હોય છે, શું જોવામાં આવે છે, એક એચઆર શું જોવે છે પોતાના ઓર્ગેનાઇઝેશન માટે જ્યારે એક એમ્પ્લોયને સિલેક્ટ કરે છે ત્યારે રેઝ્યુમેમાં? યસ, જેમ ઋત્વિકભાઈએ કીધું એમ કે એચઆર રિઝ્યુમ છે ને તમારું ફર્સ્ટ મિરર છે, તમારી પ્રોફેશનલ સ્કિલ્સનું મિરર છે. અને તમે કંપનીમાં એન્ટર થાવ છો ને એની પહેલા તમારું રિઝ્યુમ આવી જાય છે. અને એચઆર છે એ દરેક વસ્તુઓ કે દરેક વર્ડ્સ છે ને એ રીડ નથી કરતા, એચઆર ખાલી રિઝ્યુમને સ્કેન જ કરે છે. એટલે એવરેજ ટાઈમ એવો છે કે 30 સેકન્ડ્સમાં એચઆર છે ને તમારું સીવી સ્કેન કરી નાખે. તો એચઆર નું મેઇનલી એવું છે કે જે ઋત્વિકભાઈએ કીધું કે તમે કીવર્ડ્સ કયા, જેમણે માર્કેટિંગનું એક્ઝામ્પલ લીધું, તો એચઆર ને તમે કેટલી બધી વસ્તુઓ શું કરી છે, નંબર ઓફ વર્ડ્સ, અથવા તો તમે જો કે અત્યારે ઘણા લોકો એવો સીવી પણ બનાવે કે જેમાં બહુ બધા પેજીસ હોય, તો એચઆર માટે એ ઇમ્પોર્ટન્ટ નથી. એચઆર માટે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે શું રિઝલ્ટ ડિલિવર કર્યું છે. એટલે જે માર્કેટિંગમાં જેમ કીધું કે ભાઈ હવે હું સેલ્સ કરું છું કે મેં માર્કેટિંગ કર્યું કે મેં બ્રાન્ડિંગ કર્યું, પણ એની સામે જરૂરી શું છે કે તમે કેટલા પર્સન્ટેજ સેલ્સમાં ઇન્ક્રીઝ કર્યું છે, તમે નયા કયા માર્કેટ સેગમેન્ટને એડ્રેસ કર્યા છે. તો રાધર દેન જસ્ટ તમારું જોબ ડિસ્ક્રિપ્શન લખવાને બદલે આપણે શું રિઝલ્ટ ડિલિવર કરી રહ્યા છીએ અથવા તો કરી શકીએ એવું છે, એક વસ્તુ મને લાગે છે કે એચઆર વધારે જોવે છે અત્યારે. ઓકે, એટલે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, હવે એ ડિપાર્ટમેન્ટમાં કયા કીવર્ડ્સ હોવા જરૂરી છે એ મેટર કરતું હોય છે. ઋત્વિકજી, જ્યારે કોઈ પણ યંગસ્ટર અત્યારે કોલેજ કરીને બહાર નીકળે એટલે હી નોઝ કહેવાય ને કયા ફિલ્ડમાં જવાનું છે એ પ્રકારે જે સ્ટાર્ટિંગ રિઝ્યુમે બનતું હોય છે એ એકચ્યુઅલમાં કેવું હોવું છે? જેમ કે તમે વાત કરી કે ઓર્ડર કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એટલે જો તમે એક્સપિરિયન્સ છો ત્યારે ઓર્ડરની વાત સૌથી પહેલા આવે છે, પણ ફ્રેશ રેઝ્યુમે કેવું હોવું જોઈએ? ફ્રેશ રેઝ્યુમેની વાત કરું તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ રહેશે તમારું ગ્રેજ્યુએશન અને તમારા સ્કૂલિંગના માર્ક્સ. સો ફોર એક્ઝામ્પલ, તમે ગ્રેજ્યુએટ થયા છો, ફોર એક્ઝામ્પલ લેટ્સ સે જીએલએસ યુનિવર્સિટીમાંથી, તો જીએલએસ યુનિવર્સિટીમાંથી તમે શું કોર્સ પરસ્યુ કર્યો છે, તમારા સીજીપીએ કાં તો પર્સન્ટેજ કેટલા રહ્યા છે, અને તમે કયા યરમાં તમે થવાના છો ગ્રેજ્યુએટ. એના પછી આવશે તમારું 12th, એના પછી આવશે તમારું 10th. દેટ ઇઝ ડન. એના પછી યુ શુડ ટોક અબાઉટ ધ આઈ વુડ સે ટોપ લાઇનમાં સીવી જ્યાં સ્ટાર્ટ થાય છે ને ત્યાં તમારા 2 કે 3 એવા પોઈન્ટર્સ હોવા જોઈએ જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હાઇલાઇટ કરવા. એને આપણે સીવીનું લેટ્સ સે હેડર કહીએ છીએ, જ્યાં 3 પોઈન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, જે સીવી મેં બનાવ્યું હતું જ્યારે હું ગ્રેજ્યુએટ થયો હતો, આઈ ગ્રેજ્યુએટ બેક ઇન 2018, તો ત્યાં મારા 3 પોઈન્ટ હતા. એક, હું ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલનો કોર્ડિનેટર હતો ફોર માય ડિપાર્ટમેન્ટ. એના પછી મારી પાસે એ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. તો આ 2 હાઇલાઇટ્સ હતા મારી આખી પ્રોફાઇલના, તો એ સૌથી ઉપર મૂકી દીધા. મેં ખાલી આટલું નામ રાખી દીધું સો દેટ વેનેવર આઈ ગેટ એન ઇન્ટરવ્યુ કોલ, જે ઇન્ટરવ્યુઅર હશે એ મને 100% પૂછશે કે ભાઈ તને કઈ વાતનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. તો દેટ ગિવ્સ મી ટોકિંગ પોઈન્ટ કે હવે આના પર હું વાત કરી શકું છું. પછી મેં લખ્યું હતું ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ કોર્ડિનેટર. એના ઉપર હજી મેં ડિટેલમાં નીચે લખ્યું છે વેર આઈ મેન્શન અબાઉટ ધ પોઝિશન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. તો એની અંદર એ મને પૂછશે કે હાઉ ડીડ યુ બ્રિંગ ધ કંપનીઝ, તે કઈ કઈ કંપનીને બોલાવી, એમનું એવરેજ પેકેજ શું હતું, તારી શું એક્સપેક્ટેશન હતી એમનાથી, પછી કેટલા સ્ટુડન્ટ્સને તમે પ્લેસ કરાવી શક્યા, એવરેજ પેકેજ શું રહ્યું આખા ડિપાર્ટમેન્ટનું. તો જે બી વસ્તુ તમને ઇન્ટરવ્યુની અંદર વાત કરતા ફાવે, જે બી વસ્તુ તમારું કામ દર્શાવે, એવી વસ્તુઓ સીવીમાં હોવી જોઈએ એટ ધ વેરી ટોપ. પછી તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવી ગયું, કેમ કે તમે ફ્રેશર છો, એક્સપિરિયન્સ નથી, તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવી ગયું. એના પછી તમે, આઈ એમ વેરી શ્યોર કે આજકાલ હરેક કોલેજમાં, ચાલો તમે એન્જિનિયરિંગ કરતા હો તો એન્જિનિયરિંગમાં, તમે બીબીએ કરતા હો તો એમાં ઇન્ટર્નશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટર્નશિપ એ લોકોએ કોર્સ કરિક્યુલમમાં એબ્સોલ્યુટલી મેન્ડેટરી કરી નાખી છે, એટલે તમારે કરવી જ પડે. તો ઇન્ટર્નશિપ તમે એક્સપિરિયન્સ બતાવો, તમને જે લોકો છે, જે ઇન્ટરવ્યુઅર્સ છે, એમને ખબર પડે કે તમારું એક્સપોઝર કેવું રહ્યું છે કોર્પોરેટ વર્લ્ડનું. ત્યાં તમારો શું રોલ હતો, ત્યાં તમે શું અચીવ કર્યું, ત્યાં તમે એક્ઝેક્ટલી શું કામ કર્યું અને કેવા લોકો સાથે કામ કર્યું, એ બધું ત્યાં દર્શાવવામાં આવે છે. ઓકે.
એના પછી યુ ગો ટુ યોર પોઝિશન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. તમે કોલેજમાં કયા કયા ક્લબ કમિટીના મેમ્બર હતા, તમે ત્યાં શું એક્સ્ટ્રા અચીવ કર્યું છે. દેન યુ કમ ટુ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, જ્યાં તમે સ્પોર્ટ્સ હોય કે આર્ટ હોય કે કોઈ બી જાતનું પરફોર્મિંગ આર્ટ હોય. લેટ્સ સે તમે ભરતનાટ્યમમાં 7 yearsનું વિશારદ કર્યું છે. દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર. તો એ તમે મેન્શન કરો ત્યાં. પછી તમે વાત કરો તમારા હોબીઝની. સો હોબીઝ, લોકોને લાગે છે કે યાર હોબીઝ તો એટલું એ કેટલી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એકચ્યુઅલી. કોઈ પણ રેઝ્યુમમાં હોબીઝ એ બહુ જ આમ મેન્ડેટરી થિંગ છે. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ મને છે. એ જાણવું છે આપની પાસેથી કે એકચ્યુઅલી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જોબ માટે જઈ રહ્યા છો ત્યારે આ હોબીઝ ખરેખર કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે અને શું જોવે છે, કેમ એનાથી શું એ લોકો લાઈક જજ કરતા હોય છે? સો હોબીઝની અંદર છે ને એક એવું પર્સપેક્ટિવ છે જે એચઆર મેમ આપણને હેલ્પ શી વિલ ડેફિનેટલી હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. પણ હોબીઝનું મેઇન પર્સપેક્ટિવ મેમ એવું હોય છે કે જ્યારે લોકો પાસે કામ હોય છે ને એ ટાઈમે તો લોકો કામ કરે જ છે. સો ઇફ યુ હેવ અ પ્રોજેક્ટ કોલેજમાં, તમે એ પ્રોજેક્ટ પર કામ કરવાના જ છો. તમારું આવી રહ્યું છે પ્લેસમેન્ટ, તમે એની તૈયારી તમારી થવાની જ છે. તમારી એક્ઝામ આવવાની છે, તમે એનું તો તમે ભણતર જેવી છે એ તમે કરવાના છો. હોબીઝ તમને એવું જણાવે કે આ માણસ જ્યારે ફ્રી હોય છે, એની પાસે જ્યારે એક્સ્ટ્રા ટાઈમ હોય છે, ત્યારે હાઉ ડઝ હી એકચ્યુઅલી યુટિલાઇઝ દેટ ટાઈમ. એ માણસ શું શીખવા માંગે છે, એની અંદર શીખવાની ધનસ કેટલી છે, એ બધું આપણને હોબીઝથી ખબર પડે. સો લોકો બહુ જ આઈ વુડ સે રેન્ડમ વસ્તુ લખી દે છે. આઈ લાઈક ટુ વોચ મૂવીઝ, આઈ લાઈક ટુ લિસન ટુ મ્યુઝિક. ધોઝ આર નોટ ગુડ હોબીઝ. એ વસ્તુ જાણવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. તમે ફ્રી બેઠો, તમે મૂવી જોવો છો, એ સારી હોબી ના કહેવાય. એની જગ્યાએ તમે જો સ્પેસિફિકલી મૂવીઝ જ જોતા હો તો યુ કેન રાઇટ ઇટ એઝ યુ લાઈક ટુ એકચ્યુઅલી ક્રિટિક ધ મૂવીઝ, યુ લાઈક ધીસ જોનર ઓફ મૂવીઝ. તમને વોર ડોક્યુમેન્ટરીઝ જોવી વધારે ગમે છે, તમને આવા ટાઈપની બુક રીડિંગનો શોખ છે, તમને આવા ટાઈપનો મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, કેમ એ બી તમે જણાવો. ધોઝ આર ગુડ હોબીઝ વિચ ટેલ કે તમે ઇન્ટરેસ્ટ લીધો છે એકચ્યુઅલમાં ઇન વોટ એવર યુ લાઈક ડુઈંગ. રેન્ડમ વસ્તુઓ લખવાથી લોકોને લાગે હા આની પાસે ટાઈમ હોય છે ત્યારે ટાઈમ પાસ કરી ખાય છે. તો એવું ના જ લાગવું છે. હોબીઝ ઇઝ સમથિંગ લાઈક ટ્રાવેલિંગ ઓર વી કેન સે એક્સપ્લોરિંગ. કે બહુ જ સાચું ના લખવું જોઈએ. હેતલજી શું કહેશો આપ? બહુ જ એવું બી સાચું કહેવાય. પણ ના હોવું જોઈએ, આવું કંઈક કહી શકાય છે? કોઈ પણ વાતને આવી રીતે જ રિપ્રેઝન્ટ કરવી. રેઝ્યુમે એટલે ક્યાંક એવું માની લેવું કે બધી જ બાબતને એક બહુ જ પ્રોફેશનલી રિપ્રેઝન્ટ કરવું. અને પછી વાત એ હોબીઝની જ કેમ ના હોય. એક એચઆર ખરેખર હોબીઝને કેટલો ઇમ્પોર્ટન્સ આપે છે? એકચ્યુઅલી એચઆર જ્યારે હોબીઝ આપણે કોઈ પણ સીવી લઈએ ને તો અલગ અલગ પ્રોફાઇલ માટે સીવીઝ આવતા હોય કંપનીઝમાં, બરાબર? અને અલગ અલગ પ્રોફાઇલ માટે છે ને અલગ અલગ ટાઈપની પર્સનાલિટીની જરૂર હોય. જી. તો હોબીઝ છે ને એ આપણને એ દર્શાવે છે કે ભાઈ આ વ્યક્તિનું પર્સનાલિટી કેવી છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એકાઉન્ટન્ટ જોઈએ છે, બરાબર? તો એકાઉન્ટન્ટ હોય એનું મોસ્ટલી ડેટાનું જ એનાલિસિસનું અને એવું જ કામ હોય, જેને પીપલ મેનેજમેન્ટ કરવા સાથે કોઈ એનું કનેક્શન ન હોય, બરાબર? અને ફોર એક્ઝામ્પલ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ હોય તો એના હોબીઝમાં એવું હોય કે ભાઈ મને નવા નવા લોકો સાથે મળવું ગમે છે, રિલેશન બિલ્ડઅપ કરવું ગમે છે. તો હોબીઝ છે એ એકચ્યુઅલી એવા હોવા જોઈએ કે જે તમે જે પ્રોફાઇલમાં એપ્લાય કરવા જાઓ છો ને એની સાથે તમે પોતે પણ ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરી શકો. તો અને એવી રીતે જોવે છે કે ભાઈ આ પ્રોફાઇલ માટે આ પર્સનને જે હોબીઝ છે કે એના કેરિયર ગ્રોથમાં કઈ રીતે વેલ્યુ એડિશન કરશે. ઓકે, હોબીઝમાં પણ એટલે આપણે હોબીઝ લખતી વખતે પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. વોચિંગ મૂવીઝ ઓર ફરવું પસંદ છે, આ બધું કદાચ લખવું એટલું યોગ્ય નથી હોતું. પણ જનરલી તો હેતલજી આવું જ લોકો લખતા હોય છે. લખે. કેવી યસ, રીતે જજ કરવામાં આવે છે? નોર્મલી લોકો, હા યસ એક્ઝેક્ટલી, એમાં પણ અત્યારના ટાઈમ પર આવા જ હોબીઝ હોય છે કે વોચિંગ મૂવીઝ, ગેટ ટુગેધર વિથ ફ્રેન્ડ્સ, આવા બધા જ હોબીઝ હોય છે. સૌથી વધારે વિયર્ડ તમે શું જોયેલું છે અત્યાર સુધી રેઝ્યુમેમાં? એવું કંઈક તમે શેર કરી શકો છો? સૌથી વધારે વિયર્ડ આઈ થિંક એક તો આ ગેટ ટુગેધર વિથ ફ્રેન્ડ્સ, જે નોર્મલી હોબીઝ ન કહી શકાય. આપણો ફ્રી ટાઈમ હોય ત્યારે જે આપણે નોર્મલી યુઝ કરતા હોય એવું હોય છે. ઓકે આ મેટર હતું. ઓકે, આપ શું કહેશો ઋત્વિકજી? સૌથી વધારે વિયર્ડ કોઈએ કંઈ લખ્યું હોય તો આપને શું લાગે છે? મેં તો એ વાંચ્યું છે, આઈ લાઈક ટુ વોચ નેટફ્લિક્સ. એટલે વોચ નેટફ્લિક્સ તો તમે આખો દિવસ કરી શકો. Gen Z's hobbies. યસ, રાઈટ. બટ ધેન અગેન તમે વેન યુ આર અપ્લાઇંગ ફોર અ જોબ, ત્યારે તમને થોડું પ્રોફેશનલિઝમ બતાવવું પડે, ત્યારે તમને થોડું છે ને સ્પેસિફિક થવું પડે. જેમ મેમે બી કીધું કે દે લુક એટ એકચ્યુઅલ નંબર્સ, દે લુક એટ સ્પેસિફિક સ્કિલ સેટ્સ. તમે જો 100% આખો ટાઈમ જ્યારે ફ્રી હો ત્યારે નેટફ્લિક્સ જોતા હો, કંઈ વાંધો નથી.
પણ દેર ઇઝ ડેફિનેટલી અ ચાન્સ કે તમે નેટફ્લિક્સ પર એક સ્પેસિફિક જોનરની મૂવી જોતા હતો. તમને ક્રાઇમ ડોક્યુમેન્ટરીઝ જોવામાં રસ છે, કે તમને લેટ્સ સે વોર ડોક્યુમેન્ટરીઝ જોવામાં રસ છે, એ સ્પેસિફિકલી જણાવો. દેટ સાઉન્ડ્સ બેટર. દેટ એકચ્યુઅલી ટેલ્સ ધી એચઆર કે યુ આર લુકિંગ એટ થિંગ્સ વેરી ક્રિટિકલી. તમે ખાલી જોવા માટે નથી જોતા કે હા મારો ટાઈમ નીકળી જાય એટલા માટે નથી જોઈ રહ્યા. તમને ઇન્ટરેસ્ટ છે અને ઇન્ટરેસ્ટ બતાડવાનો છે આપણે. એ જ વસ્તુ છે. પણ તમને એક્ઝેક્ટલી કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ તમને જણાવવું પડશે એચઆરને. ત્યારે એમનું જોબ તમે જેટલું આઈ વુડ સે ઇઝી કરશો ને, એટલા તમારા ચાન્સીસ વધશે. સીવીનું કામ છે એચઆરનું જોબ બહુ જ સ્મૂથ કરવું. તો એની માટે તમારે સ્પેસિફિક થવું પડશે. નહીં ઋત્વિકજી, એના સિવાય તમે કેટલા ટાઈમમાં જોબ્સ ચેન્જ કરી છે, એ કેટલી મેટર કરે છે? ભલે બધી જ કંપનીઝ બહુ જ સારી હોય, કોઈ પણ વ્યક્તિ પોતાનું રેઝ્યુમે બનાવે, મેં ઘણીવાર એવું પણ જોયું છે કે વધારે સ્કીપ કર્યું હોય ને તો લોકો અમુક વખત થોડાક સમય માટે ક્યાં કામ કર્યું તો એ સ્કીપ કરી દેતા હોય છે, બીકોઝ ક્યાંક આ મેટર કરતું હોય છે કે વારંવાર જોબ ચેન્જ કરવી અને એ રેઝ્યુમેમાં રિફ્લેક્ટ કરે છે, તો એ નેગેટિવ સાઉન્ડ કરતું હોય છે. ઋત્વિકજી. રાઈટ. સો એની અંદર છે ને બહુ જ આઈ વુડ સે ફાઇન લાઈન હોય છે મેમ. તમે જો સ્વિચ ના કરો જરા બી, તો તમારો એ કંપનીમાં ગ્રોથ થોડો સ્ટેગ્નેટ થવાના ચાન્સીસ છે. તમે જો બહુ જ જલ્દી સ્વિચ કર્યા કરો તો એવું લાગે કે આ માણસ એક જગ્યાએ ટકતો જ નથી, તો આને અમે કેમ હાયર કરીએ. તો બહુ જ એક યુ વુડ હેવ ટુ હેવ અ વેરી એક્સ્ટ્રીમલી બેલેન્સ્ડ અપ્રોચ, કે તમે મિનિમમ 1.5 વર્ષ 2 વર્ષ એક જગ્યાએ કામ કરો. યુ લર્ન ઓલ ધ સ્કિલ્સ જે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. યુ એકચ્યુઅલી ગીવ ધ કંપની બેક એઝ વેલ. કેમ કે જ્યારે તમે એક નવી જગ્યા જોઈન કરો છો, ત્યારે ધ કંપની વિલ ઇન્વેસ્ટ સમથિંગ ઇન ટ્રેનિંગ યુ, ઇન ટીચિંગ યુ થિંગ્સ. તો તમે એનું વળતર કંપનીને આપો. દેટ લીવ્સ યુ વિથ અ ગુડ બોન્ડ વિથ ધ કંપની એઝ વેલ. તો આગળ જઈને બી તમને જ્યારે એ કંપનીમાં પાછું જવું હોય કે કોઈ કામ હોય, તો દોઝ પીપલ વિલ બી અવેલેબલ. સો આઈડિયલ ટાઈમ શુડ બી 2.5 to 3 years પછી તમે સ્વિચ કરો. સ્વિચ બી ત્યારે જ કરો જ્યારે તમને સારું એવું સેલરી હાઇક મળે છે, કાં તો તમને એવી જોબ રોલ મળી રહી છે જે તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એન્ડ દેટ ટુ આફ્ટર યુ સી દેટ તમે જે કંપનીમાં છો એમાં તમારું ગ્રોથ નથી. બટ વોટ આઈ હેવ સીન ઇઝ, જે બહુ જ સારી કંપનીઝ છે ને, એ હાઈ અચીવર્સને હંમેશા રિવોર્ડ કરે છે. સો ઇફ યુ આર ઇન એન ઓર્ગેનાઇઝેશન અને તમે ત્યાં બહુ જ સારું કામ કરી રહ્યા છો, તો દેર ઇઝ ડેફિનેટલી સ્કોપ ફોર યુ ટુ ગ્રો ઇન યોર ઓર્ગેનાઇઝેશન એઝ વેલ. તો તમને સ્વિચ કરવાની એવી નીડ નહીં દેખાય. જો તમારી કંપની બી ગ્રો કરી રહી છે અને તમે બી બહુ સારું કામ કરી રહ્યા છો, તમારી માટે ઓપોર્ચ્યુનિટી ઓપન થશે જ. ઋત્વિકજી, અગર જો સ્વિચ કર્યું જ હોય એ લોકોએ, તો એ રેઝ્યુમેમાં કેવી રીતે રિફ્લેક્ટ કરવું જોઈએ કે જેનાથી કરીને એ નેગેટિવ ના લાગે? મેમ એની અંદર રેઝ્યુમેમાં સ્વિચનું તમે યુઝ્યુઅલી લખો નહીં. સો ફોર એક્ઝામ્પલ, હું કંપની XYZ અત્યારે કામ કરું છું અને મારે કંપની PQRમાં અપ્લાય કરવું છે. તો જ્યારે હું PQRમાં અપ્લાય કરવા જઈશ ને, ત્યારે વર્ક એક્સપિરિયન્સનો જે આવશે કોલમ, ત્યાં હું XYZ ના મારા બધા રોલ્સ જે મેં અત્યાર સુધી અકોમ્પ્લિશ કર્યું છે, ત્યાં અચીવમેન્ટ્સ એ બધું લખીશ. અને મારું જોબ ટાઈમિંગ જે છે ને, એટલે જોબ ડ્યુરેશન જે છે ને, એ મેં ક્યારે જોઈન કર્યું અને અત્યારે હું ત્યાં જ કામ કરું છું એવું જ લખવાનું છું. તો સીવીની અંદર ઇટ ઇઝ એન ઓનગોઈંગ એક્સપિરિયન્સ દેટ યુ શો કે હા અત્યારે હું અહીંયા કામ કરું છું, મારું રોલ આ છે. જ્યારે તમે ઇન્ટરવ્યુની અંદર જાઓ, જ્યારે તમારું સીવી શોર્ટલિસ્ટ થઈ જાય અને તમે ઇન્ટરવ્યુની અંદર જાઓ, ત્યારે તમારી પાસે આ સવાલ આવી શકે છે કે તમે અત્યારે આ કંપનીમાં આ રોલ પર જોબ કરી રહ્યા છો, વાય ડુ યુ વોન્ટ ટુ કમ ટુ આર કંપની, કે તમને આ રોલમાં કેમ ઇન્ટરેસ્ટ છે. ત્યારે તમારે એ વસ્તુનું એડ્રેસલ આપવું પડશે. સીવીની અંદર તમે એક્સપિરિયન્સ જે રીતનો તમારો રહ્યો છે અત્યાર સુધીનો, એ બધું લખી શકો છો, તમારા રોલ્સ અને તમારા અચીવમેન્ટ્સના એક્ઝેક્ટ ફોર્મમાં. કોઈ વાંધો નથી એમાં. ઓકે. અને હેતલજી, જ્યારે કોઈ પણ 2 એમ્પ્લોઈઝ છે, એમની વચ્ચે તમારે રેઝ્યુમેથી કમ્પેરિઝન કરવું હોય તો તમે શું જુઓ છો? અગર તમને લાગે છે, કારણ કે કોઈ પણ એક પોઝિશન એની માટે એવું તો છે જ નથી કે કોઈ એક જ વ્યક્તિ, કોઈ એક જ કેન્ડિડેટ આવવાનું છે. એઝ અ HR, જ્યારે કોઈ પણ 2 એમ્પ્લોઈઝ, કોઈ પણ 2 કેન્ડિડેટ્સ હોય કે જેમાં તમને લાગતું હોય, તમને મૂંઝવણ હોય, તો તમે રેઝ્યુમે પરથી શું જોતા હો છો? કેવી રીતે સિલેક્ટ કરતા હો છો? નોર્મલી સેમ પોઝિશન માટે જે અમારી પાસે જ્યારે 2 CV હોય કે એનાથી વધારે હોય, તો સૌથી પહેલા તો આપણે જે પ્રોફાઇલ માટે સર્ચ કરી રહ્યા છીએ એની સૌથી પહેલા તો સ્કિલ્સ અને એનો એક્સપિરિયન્સ એ આપણે મેચ કરીએ છીએ કે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એની પાસે એક્સપિરિયન્સ અને સ્કિલ્સ છે કે નહીં. બીજું જે આપણે હમણાં અત્યારે ડિસ્કશન કરતા હતા કે એની સ્ટેબિલિટી. નોર્મલી HR છે એ સ્ટેબિલિટી જોતા હોય, કારણ કે જો કોઈ પણ એમ્પ્લોઈઝ છે, સ્વિચ કરવું એ ખરાબ છે એવું નથી, પણ તમે જો માત્ર સેલેરી વધવાના રીઝનથી સ્વિચ કરતા હોય ને, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે તમારા રિઝ્યુમમાં, તમારા સીવીમાં. તો આપણે એ વસ્તુ એક નોટિસ કરતા હોય કે પણ ભાઈ બીજું કોઈ કારણ એવું મહત્વનું હોતું પણ નથી હેતલજી. એવરીવન વોન્ટ્સ લાઈક હાઇક. બધા જ વ્યક્તિઓ જો સ્વિચ કરે છે તો હાઇક માટે જ કરતા હોય છે. જેમ કે હમણાં જ ઋત્વિકજીએ કહ્યું કે જો એક જ જગ્યાએ વધારે સમય સુધી રહો તો થોડુંક ક્યાંક ને ક્યાંક તમારું હાઇક અટકતું હોય છે.
તો અગર જો સ્વિચ Exactly. કર્યું તો એ એની માટે જ કર્યું હશે, તો તમે એ કઈ રીતે પછી જજ કરતા હો છો? હા, પણ જે ઋત્વિકભાઈ એ વાત પણ કરી કે મિનિમમ 2 વર્ષ કે 2.5 વર્ષ જે તમે જ્યાં પણ કંપનીમાં છો, એકચ્યુઅલી મિનિમમ 6 મંથનો પીરિયડ એવો છે કે હમ. તમારે કોઈ પણ કંપનીમાં એ કંપનીની સિસ્ટમ્સ, એનું કલ્ચર અને કંપનીની સિસ્ટમ પ્રોસેસ એ સમજવામાં મિનિમમ 6 મંથ તમને થઈ જાય અને પછી તમારું આઉટપુટ આવવાનું શરૂ થાય. એટલે તો તમે અગર જો એક વ્યક્તિની પાસે એક્સપિરિયન્સ સારો છે ને એક વ્યક્તિ વધારે તમને કમિટેડ જોવા મળે છે, તો તમે શું કઈ રીતે કોને સિલેક્ટ કરો છો? યસ, તો જેનું કમિટમેન્ટ કંપની સાથે વધારે હોય ને એને અમે આઈડિયલી સિલેક્ટ કરીએ, જો એનો એક્સપિરિયન્સ અને સ્કિલ સેટ ને બધું જ આપણા રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ થતું હોય તો. ઋત્વિકજી, આપને શું લાગે છે, એક્સપિરિયન્સ અને કમિટમેન્ટમાંથી શું વધારે મેટર કરતું હોય છે? સો તમે રોલ કયો છે એના પર બહુ ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, જો તમે એક લોંગ ટર્મ હાયરિંગ જોઈ રહ્યા છો, હમ. જે કંપનીમાં લાંબો સમય કાઢે અને જેનું રોલ બહુ સ્પેસિફિક છે, જેની સેલરી બહુ તમારે ઇન્ક્રીમેન્ટ આપવાની નથી, જેમાં દેટ પર્સન કેન વર્ક વિથ યુ ફોર 10-15 years, તો તમે કમિટમેન્ટ એંગલ જુઓ કે જ્યાં એ માણસ ત્યાં આવશે આપણી કંપનીમાં તો એ પછી શું શું લઈને આવી રહ્યો છે, જ્યાં મેમે જેવું કીધું એક્સપિરિયન્સ એનો હેમ્પર કરશે, અને પછી એ માણસ જો છે કમિટેડ તો અમે ઇન્વેસ્ટ કરી શકો ટાઈમ એની પાછળ એને શીખવાડવા માટે. સો દેટ જે એમ્પ્લોય છે એ બહુ જ લાંબા ગાળા માટે આપણી સાથે રહે. એક તમે વ્યક્તિ જો જો એવું કોઈ રોલ કોઈ જોઈ રહ્યા છો પણ જ્યાં કંપનીમાં બહુ જ હાઈ ઇમ્પેક્ટ છે, તમારી કંપની ગ્રો કરી રહી છે, તમારા એમ્પ્લોઈઝ બી ગ્રો કરવાના છે, ઇન દેટ સિનારિયો જો ગ્રોથ તમે એમ્પ્લોયને આપી શકતા હો જે એમ્પ્લોયને એક્સપેક્ટેડ છે, અને તમને લાગે છે કે આ એમ્પ્લોય એ ગ્રોથ ડિઝર્વ કરશે, એવું કામ કરશે જે એ ગ્રોથ કાઢીને લઈ જશે મારી પાસેથી, તો તમે એક્સપિરિયન્સ નહીં કરો કે દેટ વન પર્ટિક્યુલર ડાયનામિક ઇન્ડિવિજ્યુઅલ એ શું કામ કંટાળી ગયો છે, એ લાસ્ટ જોબમાં એટલા માટે આવી રહ્યો છે, સ્વિચ કરી રહ્યો છે કેમ કે એની પાસે એક્સપિરિયન્સ તો છે પણ એને જે રીતનો ગ્રોથ જોઈએ છે એ જેની જે કંપનીમાં અત્યારે છે એ આપી નથી શકતી. તો આપણે જો એ રીતનો ગ્રોથ આપી શકીએ તો આ માણસ આપણી સાથે બી રહેશે, પણ બીકોઝ ઋત્વિક વી આર એવું ગ્રોઈંગ. કરે છે કે જો બહુ જ બધી કંપની ચેન્જ કરી હોય તો રેઝ્યુમેમાં વધારે જોવા મળતી હોય તો એ જાણવાનો પ્રયાસ થાય, રીઝન જાણવાનો પ્રયાસ થાય. કદાચ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ પણ એક કેન્ડિડેટ છે એને કંપનીના અમુક ના કારણે ચેન્જ કરવું પડતું હોય છે, પણ રેઝ્યુમે પહેલા પહોંચે ને રેઝ્યુમેમાં જ આટલું બધું ચેન્જ હોય તો જાણવાનો પ્રયાસ જ ના થાય તો એક નેગેટિવ ઇમ્પેક્ટ બની જતી હોય છે. 100%. એટલે તમે જો 3-4 મહિના એન્ડ 5 મહિનામાં જોબ સ્વિચ કરી હોય તો ઇન્સ્ટેબિલિટી દેખાય. વેરી ઓનેસ્ટલી ઇન્સ્ટેબિલિટી દેખાવાથી એક વસ્તુ હવે જે કંપનીમાં તમે રેઝ્યુમ મોકલ્યું છે એ કંપની વાળાઓએ તો તમારી સાથે વાત કરી નથી, તો જે સીવીમાં દેખાશે એના પર તમારું જજમેન્ટ થશે. ફર્સ્ટ તો એ જે દેખાશે એ જ થશે, બિલકુલ પછી બિલકુલ. કદાચ તમારી સાથે વાત થાય એનાથી કંઈક મગજ ચેન્જ થાય તો વાત અલગ છે, બટ પહેલી તમારી ઇમ્પ્રેશન જે છે ને એ તો રેઝ્યુમે જ પાડે છે, એ આપણે કહી શકીએ છીએ. ઓકે હેતલજી, સમય ઓછો છે પણ અમુક એવી કોઈ 2-3 ટિપ્સ કે જે રેઝ્યુમે માટે આપ એઝ અ એચઆર આપવા માંગતા હો? એક તો જે ઋત્વિકભાઈ વાત કરીએ કે ક્રોનોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુઓ કે અત્યારે જે એઆઈ નો ટાઈમ છે તો લોકો ઘણીવાર એઆઈ માંથી જ રિઝ્યુમ બનાવીને મૂકી દે છે, પણ એકચ્યુઅલી તમે જે રિઝ્યુમમાં ડેટા અથવા તો તમે જે કીવર્ડ્સ યુઝ કરો, તમે જે કંઈ ફેક્ટ્સ આપો છો એ બધી જ વસ્તુઓ બહુ સાચી હોવી જોઈએ, એ બહુ જરૂરી છે. અને પ્લસ રિઝ્યુમની સાઇઝ છે એ પણ મેટર કરે છે, એટલે તમારો બહુ લાંબો લોંગ ટર્મનો એક્સપિરિયન્સ હોય તો બહુ બધા પેજની બદલે મેક્સિમમ 1 to 2 પેજનો સીવી હોય તો વધારે સારું. જી, ઓકે ઋત્વિકજી, આપ શું એડવાઇસ આપવા માંગશો રેઝ્યુમે માટે? ઓર્ડર સિવાય બીજી ઘણી વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખવું રેઝ્યુમેમાં જરૂરી છે, કારણ કે તમે એઝ અ પર્સન પછી પહોંચવાના છો, પણ રેઝ્યુમે એવું હોવું જોઈએ કે જે તમને એ જોબ સુધી એટલે કે વ્યક્તિ સુધી એટલે કે જે તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે ત્યાં સુધી પહોંચાડે. બહુ જ સિમ્પલ 2-3 વસ્તુઓ. ફર્સ્ટ, એક પેજ ઇઝ કમ્પલસરી. એચઆર ને પેજ ઊંધું કરવાની બી જરૂર ના પડવી જોઈએ. એક પેજની અંદર તમે તમારો બધો ડેટા રાખો. બીજું, કોઈ બી ગ્રામેટિકલ એરર્સ ના હોવા જોઈએ, કોઈ બી ઇંગ્લિશના એરર્સ ના હોવા જોઈએ. બહુ જ સિમ્પલ વસ્તુ આપણે ધ્યાન રાખી શકીએ છીએ, ધ્યાન રાખવાની, કોઈ બી ગ્રામેટિકલ એરર્સ નહીં. એન્ડ કીપ યોર સીવી ફોર્મેટ વેરી સિમ્પલ ટુ રીડ. ફોટોઝ ને કેનવા પર જઈને બનાવવાની જરૂર નથી, તમારો ફોટો કોઈ નાખવાની જરૂર નથી ત્યાં. દે આર નોટ હાયરિંગ યુ ફોર યોર લુક્સ, દે વિલ હાયર યુ ફોર વોટ યુ કેન ડુ ઇન ધ જોબ. તો બહુ જ સિમ્પલ પ્લેન એક પેજનું સીવી દેટ રિપ્રેઝેન્ટ્સ એવરીથિંગ દેટ યુ ડન ઇન યોર લાઈફ ઇન અ વેરી ક્વોન્ટિફાઈડ મેનર. દરેક વસ્તુ માટે નંબર્સ હોવા જોઈએ. અને એઆઈ જો તમારું સીવી સ્કેન કરવાનું હોય તો ઇન દેટ કેસ તમારા કીવર્ડ્સ શુડ બી અકોર્ડિંગ ટુ વોટ રોલ યુ આર અપ્લાઇંગ ટુ. જે બી રોલ માટે અપ્લાય કરો છો એના પ્રમાણે તમે રાઈટ કીવર્ડ સેટ કરી દો તમારા સીવીમાં. ઓકે એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ અમુક એવા
એવા કહી શકાય પોઈન્ટ્સ છે કે જે ધ્યાન રાખવા જરૂરી છે જો તમે કોઈ પણ રિઝ્યુમે બનાવી રહ્યા છો અને એના વિશે આ બંને તમામ લોકોને જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. ઋત્વિકજી, હેતલજી, થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ વિથ અસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. રેઝ્યુમે સફળતાનો પ્રવેશ દ્વાર કેવી રીતે બને છે, કઈ રીતે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં રેઝ્યુમે તમારાથી પહેલાં પહોંચે છે અને એ જ એક ટિકિટ કહી શકાય છે કે જે તમને પહોંચાડે છે એ જોબ સુધી અને એ ઓર્ગેનાઇઝેશન સુધી કે જ્યાં તમે જોબ કરવા માંગો છો. અને એટલા જ માટે રેઝ્યુમે કેવું હોવું જોઈએ અને એમાં કઈ એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.